Hello, welcome back dear students, welcome back to our e-learning sessions. This e-learning session is initiated by Sri Vidyadhish Vidya Sankul, inspired by Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. We are discussing part number first, that is commercial correspondence, and this will be our lecture number third of chapter number first. The name of the chapter number first is bank correspondence. હવે આપણે પ્રીવિયસ સેશનમાં એનું આખું ફોર્મ જોયું હતું. સૌથી પહેલાં તો આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયો કે ચેપ્ટરની અંદર કયા કયા પોઈન્ટ્સ છે કે જે આપણે કવર કરવાના છે. એ પછી આપણે સૌથી પહેલો જે લેટર જોયો હતો એ હતો રિક્વેસ્ટ. આપણે થિયરિકલ પોર્શનની અંદર બે પાર્ટ જોયા હતા કે બેંકને જ્યારે આપણે કોરસ્પોન્ડન્સ કરતા હોઈએ છીએ ત્યારે આપણે બે ટાઈપના લેટર્સ લખતા હોઈએ છીએ. એક હોય છે રિક્વેસ્ટ લેટર કે જેની અંદર આપણે અલગ અલગ ફેસિલિટીઝ માટે થઈને બેંકને રિક્વેસ્ટ કરીએ છીએ, જેમ કે બેંક અકાઉન્ટ ઓપન કરવું, ડીમેટ અકાઉન્ટ ઓપન કરવું, ચેક પેમેન્ટ, ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવું, અકાઉન્ટ ક્લોઝ કરવું, એટીએમ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડની ફેસિલિટી લેવી, એટીએમ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડની ફેસિલિટી બંધ કરવી, સીસીઓડી લેવી. આ બધી ફેસિલિટીઝ છે એ બધા રિક્વેસ્ટ લેટર્સ છે. પછી કમ્પ્લેન લેટર્સ પણ હતા જેની અંદર આપણે કહીએ ને કે તો ડિસઓનર ઓફ ચેક હતું તો એની માટેની કમ્પ્લેન હતી. પછી અમુક એન્ટ્રી ઓમિટેડ હતી એના રિલેટેડ હતી. પછી બિહેવિયર ઓફ ધ સ્ટાફ એના રિલેટેડ. આવા બધા ટોપિક્સ છે એ આપણે ડિસ્કસ લાસ્ટ સેશનની અંદર કર્યા હતા. અને એ પછી આપણે અકાઉન્ટ ઓપનિંગનું એક નોર્મલ સ્પેસિમેન જેને કહીએ એ આપણે જોયું હતું, જે બેઝિકલી દરેક બેંક વાઇઝ અલગ અલગ હોય છે. દરેક બેંકની અંદર કે જે સ્પેસિમેન હોય છે એ સેમ હોતા નથી. તો આપણે એટલું ડિસ્કશન છે લાસ્ટ ટાઈમ કર્યું હતું. હવે આજે આપણે લેટર નંબર સેકન્ડથી સ્ટાર્ટ કરશું. શરૂઆતમાં આપણને થોડાક લેટર સમજતા વાર લાગશે કેમ કે આપણા માટે ફર્સ્ટ ટાઈમ છે એટલે, પણ પછી ધીમે ધીમે કરતાં આપણે એમાં આગળ વધશું. એક નોર્મલ કેસ મેં તમને સમજાવ્યો હતો કે જ્યારે એઝ એ કંપની તમે કોઈ પણ લેટર કોઈ પણ ઓથોરિટીને લખો છો, પછી એ બેંકને લખો છો કે બીજી કોઈ કંપની છે એને લખો છો કે કોઈ પણને લખો છો, ત્યારે તમે હેડિંગ ઉપર ફોકસ કરો છો. પણ એઝ એ પર્સન આ જે બેંક કોરસ્પોન્ડન્સના લેટર છે એ બંને રીતે લખાઈ શકે. એઝ અ પર્સન ઇન્ડિવિડ્યુઅલી પણ આપણે લખી શકીએ છીએ અને સેમ વે એવી જ રીતના આપણે એઝ એ કંપની પણ લખી શકીએ છીએ. તો સૌથી પહેલાં જે અહીંયા આગળ જે લેટર્સ આપ્યા છે એ લેટર્સ છે એ ઇન્ડિવિડ્યુઅલ પર્સન છે એ લખે છે. હવે આ લેટર સમજવા માટે થઈને સૌથી પહેલાં તમારે જે આપણા બધા કમ્પલસરી પાર્ટ જે આપણે ડિસ્કસ કર્યા હતા એ જોવાનું છે. તો કમ્પલસરી પાર્ટમાં સૌથી પહેલાં આવે હેડિંગ, પછી આવે ડેટ, ધેન inside address, salutation, body of the letter. એની અંદર આપણે 3 પેરેગ્રાફ, ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે, પછી મેઇન પેરેગ્રાફ છે અને લાસ્ટમાં કન્ક્લુડિંગ પેરેગ્રાફ છે. એવી રીતના બોડી ઓફ ધ લેટરની અંદર લખીએ છીએ. કમ્પ્લિમેન્ટરી ક્લોઝ અને સિગ્નેચર. આટલી વસ્તુ છે. આ કમ્પલસરી પાર્ટ છે 7. આ દરેક લેટરની અંદર કમ્પલસરીલી આવવા જ જોઈએ. એ પછી આપણે ફોન નંબર છે, ઈમેલ એડ્રેસ છે એ લખતા હતા. પછી પર્સનલ અટેન્શન લાઇન છે, સબ્જેક્ટ છે, અટેન્શન લાઇન છે, એ બધા જે હતા. પછી નીચે એન્ક્લોઝર છે, પોસ્ટસ્ક્રિપ્ટ છે, સીસી છે, એ બધા જે પોઈન્ટ છે એ બધા ઓકેશનલ લેટર પોઈન્ટ છે જે બેઝડ ઓન ધ લેટર એન્ડ ઇટ્સ ટાઈપ એવી રીતના ડિસાઇડ થતા હોય કે કયા ટાઈપનો લેટર લખે છે, કોણ લખે છે, કઈ રીતના લખે છે. તો દરેકમાં મોસ્ટ પ્રોબેબલી છે સિમિલર અથવા તો સેમ ના પણ હોય, અલગ અલગ પણ હોય. પણ આપણે એ બધી વસ્તુ કન્સિડર કરી અને હવે સૌથી પહેલો લેટર લખશું, લેટર ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ. આમ સેકન્ડ કેમ કે ફર્સ્ટ આપણે
ફર્સ્ટ જે લેટર આપણે જોયો તો એ લેટર હતો બેંક અકાઉન્ટ ઓપન કરવા માટેનો, એટલા માટે સેકન્ડ છે એ છે લેટર ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ. સૌથી પહેલાં હેડિંગ. તો આની અંદર હેડિંગની અંદર આપણે આ બાજુ એક પર્સન લખે છે એટલા માટે થઈને આપણે લેટરની રાઇટ હેન્ડ સાઈડથી ને થોડી સ્પેસ પાછળથી છોડી અને લખશું સૌથી પહેલાં મનોજ બી દવે, એનું નેમ છે 17 પ્રભાત રો હાઉસ, ફૂલ બાઝાર, લુણાવાડા. હવે તમે એક વસ્તુ નોટિસ કરો તો નેમ પાછળ ફૂલ સ્ટોપ કે કોઈ પણ જાતનો કોમા નહીં કરો તો ચાલશે, પણ અહીંયા આગળ રૂમ નંબર પણ હોઈ શકે, બ્લોક નંબર પણ હોઈ શકે, પ્લોટ નંબર પણ હોઈ શકે. રૂટીન એડ્રેસમાં એવું લખતા હોય તો લખવાનું પ્લોટ નંબર 17, રૂમ નંબર 17, બ્લોક નંબર 17, ફ્લેટ નંબર 17, એવી રીતના. રો હાઉસ છે એટલે ઓબ્વિયસ છે કે ખાલી એનો નંબર જ આપ્યો હશે એટલે 17 પછી કોમા, પ્રભાત રો હાઉસ પછી કોમા. કોમા છે ક્યાં ક્યારે મૂકવા એ ખાસ જરૂરી છે. ફૂલ બાઝાર એટલે કોમા, લુણાવાડા, અને આપણે જનરલી જે પિનકોડ હોય છે એ લખીએ છીએ. હવે આની અંદર સ્પેસિફિકલી પિનકોડ તમને આવડતો હોય તો જનરલી લેટરની અંદર એ કહેતા હોય કે ભાઈ જામનગરથી ને કોઈ લેટર અહેમદાબાદ લખે છે, તો જો તમને એનો પિન કાર્ડ નંબર ના યાદ હોય તો તમે ગમે એ પિનકોડ નંબર છે કોડ કરી શકો છો, એના માર્ક્સ કટ થતા નથી. પણ પંક્ચ્યુએશન્સના માર્ક્સ કમ્પલસરી કટ થાય છે, એટલે ક્યાં ક્યાં કયું પંક્ચ્યુએશન મૂકવું એ તમને ખબર હોવી જોઈએ. હવે સમજો કે અહીંયા આગળ લેટર છે તો સામેનો પાર્ટ છે એ પાર્ટ ખાલી હશે તો ત્યાં આગળ આપણે ફોન નંબર કોનો લખવાનો તો કે મનોજભાઈનો, બરાબર છે, 02674 આ એનો પિનકોડ, અરે પેલું શું કહેવાય, એસટીડી કોડ નંબર છે. અને પછી ગમે એ લખી શકાય. આપણે ત્યાં પાછળ આમાં નથી કરવાનું, આપણે પાછળ નંબર લખવાનો. પણ યાદ રાખજો અહીંયા સ્પેસિફિક ગેપ હોવો જોઈએ. વિડીયોની એક લિમિટ છે, એક કેપેસિટી છે કે બોર્ડ આપણે આખું કવર નથી કરી શકતા, એટલા માટે ત્યાં વચ્ચે બહુ લાંબી જગ્યા છૂટતી નથી. પણ તમારે વચ્ચે જગ્યા છૂટે એનું ધ્યાન રાખવાનું છે. ફોન નંબર પછી મોબાઈલ નંબર જે પણ હોય એ તમે એવી રીતના કરી શકો છો. હવે સૌથી પહેલું હેડિંગ વાળો પોર્શન છે એ પૂરો થઈ ગયો છે. એક લાઈન છોડી અને પછી ડેટ લખશું આપણે 16th ડિસેમ્બર 2017. એ એક્ઝેક્ટ એની નીચે આવવું જોઈએ. હવે અહીંયા આગળ જ્યારે ડેટ આવી એટલે સેકન્ડ પોર્શન કમ્પ્લીટ થયું. થર્ડ પોર્શન ઇનસાઇડ એડ્રેસ. ઇનસાઇડ એડ્રેસ એટલે હવે કોનું એડ્રેસ? સામેવાળી વ્યક્તિનું કે જેને આપણે લેટર લખવા જઈ રહ્યા છીએ. તો ઓબ્વિયસ છે કે બેંક કોરસ્પોન્ડન્સ છે તો જનરલી બેંક મેનેજરને જ લેટર લખવાના છીએ, એટલે ધ મેનેજર આની એક્ઝેક્ટ નીચે, કેમ કે અહીંયા આગળ ડેટ આવે પછી અહીંયા લાઈન છોડવાની જરૂર નથી. છોડો તો પણ વાંધો નહીં, પણ 2-4 લાઈન ના છોડ દેતા, આટલી બધી અલાઉડ નથી. હવે પોસિબલ છે કે તમને બ્રાન્ચ મેનેજરનો નામ યાદ હોય, પણ આપણે બને ત્યાં સુધી અહીંયા આગળ ધ મેનેજર એવું જ પ્રોનાઉન્સ કરશું, કેમ કે એ મેનેજર છે એક પોઝિશન છે કે ગમે ત્યારે ચેન્જ થઈ જાય. આજે ત્યાં મિસ્ટર શાહ હોય તો કાલે કોઈ મિસ્ટર રાઠોડ પણ આવી જાય છે, તો પરમ દિવસે કોઈ મિસ્ટર પટેલ પણ હોઈ શકે છે. એટલા માટે આપણે મેનેજરને રેફરન્સથી લખવાનું. ધ મેનેજર વિજયા બેંક, ફૂલ બાઝાર,
એટલે સેમ જગ્યાએ જ છે. આ ભાઈ ત્યાં જ રહી છે ફૂલ બાજારમાં, અને આ બેંક પણ ત્યાં એમ જ હોવું જોઈએ, બરાબર. ફૂલ બાજાર લુણાવાડા. થ્રી 389230 એટલે ત્યાં આગળ એ કમ્પ્લીટ થઈ જશે. ડન. તો આવી રીતના આપણે સૌથી પહેલા હેડિંગ, ડેટ, ઇનસાઇડ એડ્રેસ, આ વસ્તુ તમે રફમાં જતા હોય, તમે જેવા એક્ઝામિનેશન હોલની અંદર એન્ટ્રી લેશો એટલે પછી તરત તમને પહેલાં ક્વેશ્ચન પેપર આપવામાં આવશે. 15 મિનિટનો એનું રીડિંગ ટાઈમ હશે, 3 to 3:15નો, અને 3:15 to 6:15નો તમારો જે પેપર છે એ લખવાનો ટાઈમ હોય છે. એમાં જ્યારે પણ તમારા હાથમાં સપ્લિમેન્ટરી આવે છે, એટલે કે આન્સર શીટ આવે છે, તો તમે એના લાસ્ટ પેજ ઉપર રફ પેજનું હેડિંગ મારી અને નીચે આ બધા પોઈન્ટ્સ છે એ નોટ ડાઉન કરી લો. કેમ કે 40 માર્ક જે લેટર્સ છે, જે પણ સેક્શન એફની અંદર પૂછાય છે, ઓલમોસ્ટ 25 માર્ક્સ જેટલા, તો એમાં બધી વસ્તુ કોમન જરૂર જ છે. આ તો મેં ફર્સ્ટ ટાઈમ તમને એમ સમજાય એટલા માટે થઈને ચેકલિસ્ટ બનાવ્યું છે કે જેનાથી કોઈ પોઈન્ટ છૂટી ના જાય ને તમને સમજાય કે કેમ કરવાનું છે. બાકી તમે દરેક વખતે લેટરમાં પહેલાં શરૂઆતના 4-5 લેટરમાં પ્રેક્ટિસ કરશો તો પછીના લેટરમાં ઓટોમેટિકલી તમને આ બધી વસ્તુ યાદ રહેવા માંડશે. એટલે હેડિંગ, ડેટ, કમ્પ્લેન, ઇનસાઇડ એડ્રેસ આવી ગયું. હવે આવશે સેલ્યુટેશન. બેઝિકલી ઘણી વખત આપણે સેલ્યુટેશન અને ઇનસાઇડ એડ્રેસની વચ્ચે સબ્જેક્ટ લખતા હોઈએ છીએ. આપણે સબ્જેક્ટને કમ્પલસરી પોર્શન સમજવાનો છે. આ લખાય એની એક લાઈન છોડ્યા પછી પણ નીચે હવે મારી પાસે સ્પેસની લિમિટેશન છે, એટલા માટે મેં અહીંયા આગળ લખ્યું છે સબ્જેક્ટ. આખું પણ લખી શકો છો તમે, બને ત્યાં સુધી હેબિટ આખું લખવાની પાડવાની. સબ્જેક્ટ ટુ ઓપન એ ડીમેટ અકાઉન્ટ. બેઝિકલી જે પેપર ચેકર જે પેપર ચેક કરવા માટે બેસે છે અને બોર્ડ એક સ્પેસિફિક આન્સર કી આપે છે, અને આન્સર કીની અંદર જેમ ડિટેલ હોય છે એ પ્રમાણે એ બધી વસ્તુ ચેક કરતા હોય છે. એમાં ખાસ એને પંક્ચ્યુએશન્સ, લાઇન સ્પેસ અને એક પ્રોપર પ્રેઝન્ટેશન છે એનું જોવા માટે થઈને એ લોકોએ કોર્સ કરેલો હોય છે. જે આ યરમાં એટલે કે યર 2020માં જેમણે માર્ચ મહિનામાં એક્ઝામિનેશન આપી હતી, એમના એસપીસીસી પેપરને ચેકિંગ માટે થઈને મારે ઓર્ડર આવેલો, અને આપણે અહીંયા આગળ સિદ્સરની અંદર જે મોડેલ સ્કૂલ છે એ મારું ચેકિંગ સેન્ટર હતું, અને ત્યાં આગળ જે પેપર્સ આવ્યા હતા, આપણને ના ખબર હોય કોના પેપર હોય, પણ બેઝિકલી આ સમજો કે આ લુણાવાડાનું એડ્રેસ છે, એટલે કે આ ટેક્સ્ટ બુકની અંદર જે વ્યક્તિએ આ લેટર લખીને આપ્યા હશે એ વ્યક્તિ ઓલમોસ્ટ લુણાવાડા કે એની આજુબાજુની જગ્યાનો હશે. સેમ વે એની અંદર જે સ્ટુડન્ટ્સે એડ્રેસ લખ્યા હતા એ બધા એડ્રેસ મોરબીના હતા. એટલે એના ઉપરથી ખબર પડી હતી કે એસપીસીસીના જે પેપર ચેકિંગ મેં કર્યા છે એ બધા મોરબીના હતા. તો એ વસ્તુની ખબર પડે. તો એમાં એવું ના હોય કે કયા સેન્ટરથી ને પેપર આવે છે. મતલબ શેની સાથે છે, તમને એક આન્સર કી રેડીમેડ બોર્ડ આપે છે, તમારે એમાં જેમ લખેલું છે ને એમ જ લખવાનું. ઘણી વખત આપણને એવું લાગતું હોય કે એક એમસીક્યુના આન્સર 2 આવે છે, તો એમાં મેં એક 9th નંબરનો એમસીક્યુ એવો હતો જેમાં 2 આન્સર હતા. તો એમાં લખેલું જ હતું કે ઇફ સ્ટુડન્ટ અપિયર ફોર ધ પર્ટિક્યુલર, if student has attended the particular MCQ, then answer A or C, anyone, then please give mark. ગમે એ આન્સર હોય તમારે એને માર્ક્સ આપવાના. તો ઘણી જગ્યાએ એવા ગ્રેસિંગ પણ મળતા હોય છે. પણ કહેવાનો મતલબ શું છે કે જે પણ પેપર ચેકર ચેક કરવા બેસે એને સ્પેસિફિક આ સિક્વન્સનો એક લેટર રેડી કરીને આપવામાં આવેલો, એને ખાલી એ પ્રમાણે પંક્ચ્યુએશન્સ પ્રોપર છે કે નહીં, બધું પ્રોપર સ્પેસ મૂકી છે કે નહીં, એ વસ્તુ ચેક કરવાની હોય છે. અને પછી અંદરની ડિટેલ રીડ કરવાની હોય, અને પછી એ માર્ક્સ આપે છે. અને ઘણા બધા સ્ટુડન્ટ્સના એવા પણ પેપર હતા કે જેમને 5 out of 5 પણ મળી શકે છે. હવે આ જે આપણે સબ્જેક્ટ લખ્યો એ કયો છે તો કે ઓકેશનલ પાર્ટ છે. હવે આપણે વાત કરશું મેઇન પાર્ટમાં, 4th one, સેલ્યુટેશન. રિસ્પેક્ટેડ અથવા તો ડિયર, ડિયર સર,
આપણે જેમ વાત થઈ એમ આપણે સ્લેશ કરીને મેડમ પણ લખી શકીએ છીએ. એટલે આવી રીતના આપણે આ જે 4 વસ્તુ છે અહીંયા આગળ આપણે કમ્પ્લીટ કરી. બરાબર છે. હવે જો કે આમ તો જરૂર નથી એ બધું ઓલું કરવાની. તમને બોડી ઓફ ધ લેટર વખતે મેં એક વસ્તુ એ પણ સમજાવી હતી કે જો જરૂર લાગે આપણે બહુ સ્પેસિફિકેશન લખતા હોય, બહુ ડિટેલમાં આ બધું લખવાનું ઓલું હોય તો ઓબ્વિયસ છે કે 3 કરતાં વધારે પેરેગ્રાફ પણ બને ને ત્યાં સુધી પ્રિસાઇઝ રહેવાની ટ્રાય કરવાની, જેના લીધે થઈને ખોટા આડી અવળી જગ્યાએ માર્ક કટ ના થાય. હવે આપણે બોડી ઓફ ધ લેટર જોશું, જેમાં ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, મેઇન પેરેગ્રાફ્સ અને કન્ક્લુડિંગ પેરેગ્રાફ. પહેલો છે ઇન્ટ્રોડક્ટરી. આઈ હેવ હેલ્ડ a saving account number 0091113569 જે તમે ગમે એ લખી શકો છો with your bank for the last 6 years. શું કામ એને સેવિંગ અકાઉન્ટ નંબર? કેમ કે આ જે ડીમેટ અકાઉન્ટ ઓપન કરવાનું છે એ ડીમેટ અકાઉન્ટ કોઈક ને કોઈક સેવિંગ અકાઉન્ટ સાથે એ અટેચ કરવાનું હોય, જેના લીધે થઈને ડીમેટ રિલેટેડ જે પણ સમજો કે અમાઉન્ટ ડેબિટ કરવાની છે તો એ સેવિંગ અકાઉન્ટમાંથી ડેબિટ થાય, અને ક્રેડિટ કરવાની છે તો પણ એ સેમ સેવિંગ અકાઉન્ટમાં ક્રેડિટ થઈ શકે એ માટે. અને હું તમારા બેંકનો એક્ઝિસ્ટિંગ કસ્ટમર છું, તમે ચેક કરી શકો છો, એ માટે થઈને પણ આપણે રેફરન્સ આપવો પડે. આઈ હેવ હેલ્ડ અ સેવિંગ અકાઉન્ટ નંબર 0091135690 with your bank for the last 6 years. Bank has introduced various new schemes and customer oriented services, as a result of which reputation of the bank in Lunawada area has increased. એને ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં પોતાનું વધારે સ્પેસિફિકેશન આપવાના બદલે બેંક વિશે એને થોડાક એવા સારા એવા વર્ડ્સ યુઝ કર્યા છે કે જે રીતના બેંક અલગ અલગ સ્કીમ લાવે છે અને કસ્ટમર ઓરિએન્ટેડ સર્વિસ આપે છે એને જોતા બેંકની રેપ્યુટેશન લુણાવાડા જેવા નાના એવા એરિયાની અંદર પણ બહુ સારી એવી વધી છે. એટલે આ એને ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ કીધું. તમે એના બદલે એવું પણ લખી શકો કે nowadays I have started investing in stock market, that is the share bazaar in BSE or NSE, and hence I required to open a demat account, and one of my friends suggested that particular bank, that is the Vidya Bank, is providing a very good facility of demat, and hence I request you to open. તમે એવી રીતના શરૂઆતનું ઇન્ટ્રોડક્શન પણ લખી શકો છો. આ તમારી થિંકિંગ કેપેસિટી ઉપર હોય છે. Recently, the online banking and demat account opening campaign launched by your bank has received a good response. જો મને પહેલાં ખબર નહોતી, આની પહેલાં મેં તમને હમણાં એક્ઝામ્પલ સમજાવ્યું, એમાં એવું કીધું હતું કે મને મારા ફ્રેન્ડે કીધું, પણ આમાં એને સોર્સ ઓફ ઇન્ફોર્મેશન એ કીધી છે કે રિસન્ટલી તમે જે ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ અકાઉન્ટ ઓપનિંગની કેમ્પેઇન ચલાવી હતી એને બહુ સારો એવો રિસ્પોન્સ માર્કેટમાંથી મળ્યો છે. I also desire to open a demat account for trading in share market. એટલે હવે મને ઈચ્છા થઈ કે હું પણ એક ડીમેટ અકાઉન્ટ ખોલું અને શેર માર્કેટમાં ટ્રેડિંગ કરું. I want to connect my demat account with my saving account number so and so with your bank. જે મેં સેવિંગ અકાઉન્ટ નંબર ઉપર કોટ કર્યો છે ફરી વખત હું કોટ કરીશ અને કહીશ કે તમારી કેમ્પેઇનમાંથી ને મને ડીમેટ અકાઉન્ટ રિલેટેડ બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે અને હવે એને ફોકસ કરીને હું મારું ડીમેટ અકાઉન્ટ ઓપન કરવા માગું છું, જે આ મારા સેવિંગ અકાઉન્ટ સાથે એને કનેક્ટ કરી દેજો અથવા તો અટેચ કરી દેજો. I assure to obey the rules and regulation required to open a demat account. ડીમેટ અકાઉન્ટ માટે થઈને તમારા જે પણ રૂલ્સ રેગ્યુલેશન છે એ હું ફોલો કરવા રેડી છું. I shall maintain the minimum quarterly balance of ₹5,000 as per the condition of the demat account. ડીમેટ અકાઉન્ટની એવી કન્ડિશન છે કે એક ક્વાર્ટરમાં તમારી મિનિમમ મેન્ટેનેબલ બેલેન્સ 5,000 હોવી જોઈએ. એટલે કે આઈધર રોજ તમારા અકાઉન્ટમાં એક ₹5,000 એઝ ઇટ ઇઝ પડ્યા હોવા જોઈએ, અથવા તો અમુક સમજો કે ₹10,000 હોય તો 45 ડેઝ પડ્યા હોય તોય ચાલે, અને ₹15,000 હોય 1 મંથ પડ્યા હોય તો પણ ચાલે. ટૂંકમાં એવરેજ થવી જોઈએ. તમે સમજો 15,000 1 મંથ માટે પડ્યા છે એટલે 15 × 30 એટલે 4,50,000 ડિવાઇડેડ બાય 90 કરો એટલે તમને 5,000ની એવરેજ મેન્ટેનેબલ બેલેન્સ મળી જાય.
એ ઓબે કરવા હું રેડી છું. પહેલો ફર્સ્ટ પેરેગ્રાફ છે ઇન્ટ્રોડક્ટરી હતો, સેકન્ડ અને થર્ડ પેરેગ્રાફ જે અત્યારે આપણે ડિસ્કસ કર્યો એ મેઇન પેરેગ્રાફ હતો, ને હવે આપણે કન્ક્લુડિંગ આવીએ છીએ. Herewith I enclose a duly filled in DMAT form 2 photographs, photocopies of license, PAN card and a check of ₹500 to activate the DMAT account. એ કેમ્પેઇનની અંદર જ્યારે હું ગયો ત્યારે મેં બધી ઇન્ફોર્મેશન લઈ લીધી હતી કે મારે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું હોય તો કઈ કઈ વસ્તુની રિક્વાયરમેન્ટ છે કે જે મારે તમને સબમિટ કરવાની. એટલા માટે એ બધી વસ્તુ જાણ્યા પછી ડીમેટ ફોર્મ, જે ફોર્મ મેં ત્યાંથી લીધું હતું મેં ભરી આપ્યું છે. 2 મારા ફોટોગ્રાફ્સ આપ્યા છે. ફોટોકોપી ઓફ લાઇસન્સ એન્ડ પેન કાર્ડ. લાઇસન્સ છે એડ્રેસ પ્રૂફ છે, પેન કાર્ડ છે આઈડેન્ટિટી પ્રૂફ છે, એન્ડ ચેક ઓફ ₹500, કેમ કે અકાઉન્ટ ઓપન કરવા માટે ચેક આપવો કમ્પલસરી છે ટુ એક્ટિવેટ ધ ડીમેટ અકાઉન્ટ. એઝ સૂન એઝ ધ ડીમેટ અકાઉન્ટ ઇઝ ઓપન, આઈ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ ઇટ્સ પાસવર્ડ એન્ડ કસ્ટમર આઈડી સો દેટ આઈ કેન ઓપરેટ ધ ડીમેટ અકાઉન્ટ. આ ભાઈએ જે ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવ્યું છે ઓનલાઈન કરાવવાની ટ્રાય કરી છે, એટલે એને રિક્વેસ્ટ કરી કે જેવું ડીમેટ અકાઉન્ટ ઓપન થાય એટલે તમે મને એનું કસ્ટમર આઈડી કે જે એનું આઈડી બનશે, લોગિન આઈડી અને પાસવર્ડ, ફર્સ્ટ ટાઈમ બેંક કે જે ડીમેટ સર્વિસ પ્રોવાઈડર છે એ તમને પાસવર્ડ મોકલે છે એ તમે જેવો એન્ટર કરો એટલે નેક્સ્ટ વિન્ડો છે એ સીધો ચેન્જ પાસવર્ડ ન જ આવે, એટલે તમે તમારી ઈચ્છા પ્રમાણેનો પાસવર્ડ એમાં સેટ કરી અને ફ્યુચર કોર્સ ઓફ ટાઈમમાં જ્યારે પણ તમારે એની અંદર ડીલિંગ કરવું હોય ત્યારે તમે કરી શકો છો. એટલે જેવું ખુલ્લે એટલે તરત જ તમે મોકલશો. નેક્સ્ટ, આઈ એક્સપેક્ટ અ પ્રોમ્પ્ટ પ્રોસિજર ઇન ધીસ રિગાર્ડ. આપણે એક વાત થઈ હતી એવું જ્યારે આપણે ઓકેશનલ પાર્ટ વાત કરતા હતા ત્યારે વાત થઈ હતી કે થેન્કિંગ યુ ના બદલે થેન્ક યુ લખવાનું છે. એમ જ આઈ એક્સપેક્ટ અ પ્રોમ્પ્ટ પ્રોસિજર ઇન ધીસ રિગાર્ડ. હું એવી ઈચ્છા રાખું છું કે તમે પ્રોપરલી ફોકસ કરી અને મારા અકાઉન્ટ માટેની પ્રોસિજર કરશો. બોડી ઓફ ધ લેટર સુધી પહોંચી ગયા આપણે. જનરલી 3 પેરેગ્રાફ હોય, 4 પેરેગ્રાફ છે. નેક્સ્ટ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. આપણે ત્યારે વાત થઈ હતી કે જેવી રીતનું તમારું સેલ્યુટેશન હોય એ પ્રમાણેનું કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ હોય. અહીંયા ડિયર અને રિસ્પેક્ટેડ હોય તો યોર્સ ફેithફુલી ઓર યોર્સ સિન્સિયરલી આવશે. આપણે યોર્સ ફેithફુલી અટેચ યુઝ કરશું. યોર્સ ફેithફુલી આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે. પછી અહીંયા એક સિગ્નેચર આવશે જે આમાં મનોજ દવેની સિગ્નેચર છે, એટલે કે અહીંયા સાઇન અને કોનું નેમ છે સાઇન એ લખવાનું મનોજ દવે. હવે લાસ્ટ પેરા રીડ કરો તો એની અંદર તમે શું કીધું છે કે અહીંયા આગળ મેં આ એપ્લિકેશનની સાથે એક ફોર્મ, 2 ફોટોગ્રાફ એટલે એક ડોક્યુમેન્ટ ફોર્મ, ફોટોગ્રાફ છે એ સેકન્ડ ડોક્યુમેન્ટ, ફોટોકોપીસ ઓફ લાઇસન્સ એટલે થર્ડ ડોક્યુમેન્ટ અને પેન કાર્ડ અને ચેક એટલે ફોર્થ ડોક્યુમેન્ટ છે. તો નીચે આ હતું રાઈટ હેન્ડ સાઈડ, આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ક્લોઝરમાં 4 લખવાનું છે. આવી રીતના આપણો ફર્સ્ટ લેટર છે એ કમ્પ્લીટ થાય છે અને તમે ડ્યુ ડિલિજન્ટલી જો ફોકસ કરો તો તમને 5 આઉટ ઓફ 5 મળવાની પૂરેપૂરી સંભાવના છે. હોપ તમને પહેલા લેટરથી ને મેજોરિટી બધું સમજાઈ ગયું હશે. ન સમજાણું હોય તો જેટલી પ્રેક્ટિસ કરશો એટલું પરફેક્ટલી બધું બેસતું જશે. આપણે સેકન્ડ લેટર તરફ આગળ વધીએ છીએ. પેજ નંબર 7, લેટર રિગાર્ડિંગ ધ સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક. કોઈક સંજોગોમાં ચેક અપાઈ ગયો છે પણ કાં તો મિસપ્લેસ થઈ ગયો છે અથવા તો જે પણ હશે આપણે રીઝન જોઈ લઈશું આમાં. પણ આપણે હવે એવું બેંકને રિક્વેસ્ટ કરવાની છે કે જો એ ચેક વિડ્રો માટે થઈને આવે તો તમારે ઓનર કરવો નહીં અને સ્ટોપ કરી દેવો. એઝ ઇટ ઇઝ સૌથી પહેલાં હેડિંગ એટલે કે લખનારનું એડ્રેસ જો આપ્યું છે રાઈટ હેન્ડ સાઈડ ડૉક્ટર મિહિર લગવાનકર 24 ફ્લેમિંગો પાર્ક પહેલું નેમ છે ને અહીંયા આપ્યું છે. જો આની પહેલાંના એડ્રેસમાં નેમ પછી એને કોમા નથી કર્યું જ્યારે અહીંયા એને કર્યું છે. કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે. 24 ફ્લેમિંગો પાર્ક, આ 17 પ્રભાત રો આવશે તો એની બદલે 24 ફ્લેમિંગો પાર્ક આવી ગયું. ન્યૂ સીજી રોડ પુલ બાજારની બદલે ન્યૂ સીજી રોડ ચાંદખેડા અહેમદાબાદ 382424.
લુણાવાડાની જગ્યાએ અહેમદાબાદ 382424 એટલું આવ્યું. હવે એની એક્ઝેક્ટ સામે ફોન નંબર અને મોબાઈલ નંબર લખી શકે. ઘણી વખત તમારે ફોન નંબર ના લખવો હોય તો મોબાઈલ નંબર અને નીચે ઈમેલ આઈડી લખવાનું. તમે જો બુકમાં કેટલું સ્પેસિફિકલી લખ્યું છે, એની વચ્ચે જેટલો સ્પેસ લાગે છે એટલો સ્પેસ બને ત્યાં સુધી આપણા પેપરમાં પણ લાગવો જોઈએ. એટલો સ્પેસ આપણા પેપરમાં હોય તો બેસ્ટ છે, જેના લીધેથી ને કોઈ ઇશ્યુ ઊભા થાય નહીં. અગેઇન લેફ્ટ વન લાઇન એડ્રેસ હેડિંગ અથવા તો જે રાઇટર છે એનું એડ્રેસ લખ્યા પછી એક લાઇન છોડો એટલે પછી ડેટ લખશો, જેમાં 20th જુલાઈ 2017 છે, જે ટાઈમે બુક ઇસ્યુ થાય છે એની આજુબાજુની છે. એ પછી એક લાઈન છોડો તો પણ ચાલે, ન છોડો તો પણ ચાલે, સીધું સામે. હવે આ પણ આપણે કોને લખવાનું છે? બેંક મેનેજરને. એટલે ધ મેનેજર, બેંકનું નેમ જે તમને યાદ આવતું હોય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. જનરલી એમાં બોર્ડ એક્ઝામિનેશનમાં તમને નેમ પણ આપે કે રાઇટ ધ લેટર ટુ આઈસીઆઈસીઆઈ બેંક ઓર એસબીઆઈ ઓર એચડીએફસી. અહીંયા આગળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એડ્રેસ સેમ ટુ સેમ રહેશે. ઓલા ભાઈનું 24 ફ્લેમિંગો હતું એટલું કાઢી નાખવાનું. ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અહેમદાબાદ 382424. હવે અહીંયા આગળ જુઓ તો સેલ્યુટેશન પહેલાં લેવાઈ ગયું. એટલે અહીંયા પણ પહેલાં હેડિંગ પત્યું, ડેટ પતી ગઈ, ઇનસાઇડ એડ્રેસ પતી ગયું. હવે સેલ્યુટેશન, દેટ ઇઝ ડિયર સર. પછી સબ્જેક્ટ લખ્યો હતો. અહીંયા આગળ આપણે પહેલા સબ્જેક્ટ, એમાં અલાઉડ છે કે તમે ગમે ત્યાં બિફોર અથવા તો આફ્ટર લખી શકો. ટુ સ્ટોપ પેમેન્ટ ચેક નંબર, કેમ કે તમને એક ટાઈમે જ્યારે બેંકે ચેકબુક આપી હશે ત્યારે એક સાથે 10 લીફ કે 25 લીફ આપી હોય. આપણે આખી બુક સ્ટોપ નથી કરાવવાની, આપણે એક જ ચેક સ્ટોપ કરાવવાનો છે, એનો નંબર લખવાનો. ટુ સ્ટોપ પેમેન્ટ ચેક નંબર 02636008. હવે સીધું બોડી ઓફ ધ લેટર તરફ આગળ વધીએ. આટલું તો તમને સમજાઈ ગયું. સબ્જેક્ટ અહીંયા નહીં આવે, કેમ કે સબ્જેક્ટ છે એ શું છે? ઓકેશનલ પાર્ટમાં આવે છે, એટલા માટે. આઈ હેવ હેલ્ડ એસબી અકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક ફોર ધ લાસ્ટ 12 years એન્ડ આઈ ઓપરેટ ઇટ રેગ્યુલરલી. મારું એક સેવિંગ એકાઉન્ટ તમારા બેંકમાં છે 12 વર્ષથી અને હું રેગ્યુલર એમાં ડેબિટ ક્રેડિટ કરું છું. ધીસ લેટર ઇઝ રિટન ટુ કન્ફર્મ ધ ટેલિફોનિક ટોક. હવે એને શું કર્યું કે લેટર લખતા પહેલાં મેનેજર સાથે ટેલિફોનમાં વાત કરી લીધી હતી કે આ એક ચેક છે એનું સ્ટોપ પેમેન્ટ કરવાનું છે. મેનેજરે કીધું હતું કે ઓકે સાહેબ તમે એપ્લિકેશન આપી દો એટલે હું પ્રોસિજર કરી દઉં. એટલે એને એમાં રેફરન્સ લખ્યો છે કે ટેલિફોનિક. હંમેશા સ્ટોપ પેમેન્ટ હોય ને એમાં ટેલિફોનિક ટોક આપણે લખવું જ, કેમ કે તો જ એ પ્રોસિજર છે એ રેફરન્સ થ્રુ ચાલે ગણાય. હેલ્ડ ઇન ધ મોર્નિંગ રિગાર્ડિંગ ધ સ્ટોપ પેમેન્ટ ઓફ અ ચેક. મેં સવારમાં જાગીને તમને ફોન કર્યો હતો ને એમાં કીધું હતું કે મારે આવી રીતના એક સ્ટોપ પેમેન્ટ કરવાનું. તમે કીધું કે ઓકે લેટર મોકલી દો, હું જોઈ લઈશ બાકી, એટલે હું લેટર મોકલું છું. ધ ચેક નંબર 02363008 ઇઝ રિટન ઇન ધ નેમ ઓફ મિસ્ટર શ્રીકાંત જોશી. કોના નામનો ચેક હતો, કઈ ડેટનો હતો, કેટલી અમાઉન્ટનો હતો, એ બધું કમ્પલસરી લખવું પડે, એટલે એ પણ ભૂલાય નહીં. તમે એક ચેકલિસ્ટ બનાવી શકો છો કે જેમાં કયા લેટરમાં શું યાદ રાખવું. એ દરેક સ્ટુડન્ટ પોતપોતાની રીતે બનાવી શકે છે. જો તમારામાં હાઈએસ્ટ માર્ક્સ ગ્રેપ કરવાની ઈચ્છા હોય મનમાં, તો ચેકલિસ્ટ બનાવજો, જેમાં એક બાજુ લખવાનું સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક અને સામેની બાજુ લખવાનું રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. તો એમાં લખવાનું કે કોના નેમ પર હતો તો કે મિસ્ટર શ્રીકાંત જોશી, કઈ ડેટનો હતો તો કે 19th July 2017 એન્ડ ઇઝ ડ્રોન ઓન ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફ ₹10,000. આપણી જ બેંકનો છે અને પાસ થવા પણ આપણી જ બેંકમાં આવવાનો છે અને 10,000નો છે. આઈ સીમ ટુ હેવ લોસ્ટ ઓર મિસપ્લેસ. આ ચેક મેં લખી નાખ્યો હતો, મેં સામેવાળી વ્યક્તિને આપ્યો નથી હજી તો ગઈકાલે લખ્યો 19th July. પણ હું સવારનો ટ્રાય કરું છું. મેં બધી મારી બુક્સ જોઈ લીધી, બેગ જોઈ લીધું, ઘર જોઈ લીધું, ઓફિસ જોઈ લીધું, બધું જ જોઈ લીધું. ક્યાંય મને એ લેટર મળ્યો નહીં, સોરી એ ચેક મળતો નથી. એટલે મને એવું લાગે છે કે મારાથી ને ક્યાંક ખોવાઈ ગયો છે. આઈ એમ વરીડ એઝ ઇટ ઇઝ અ બેરર ચેક. તમે જનરલી ચેક હોય ને એની ઉપર આમ ક્રોસ કરી નાખો ને, ક્રોસ ચેક હોય ને તો ચિંતા નથી.
કેમ કે કોઈ પણ વ્યક્તિના અકાઉન્ટમાં જ જશે અને એ ચેક છે એ વ્યક્તિ જેનું નેમ એના પર હોય એને જ મળે. પણ આ ભાઈએ એવું કર્યું નહીં, એને ચેક લખ્યો, ઉપર ક્રોસિંગ કરવું ભૂલી ગયો એટલે બેરર ચેક થઈ ગયો. બેરર એટલે જેના હાથમાં હોય એને મળે, એટલે એને વધારે ટેન્શન એટલે છે બેરર ચેક છે. ઇફ ધ અબવ મેન્શન ચેક ઇઝ પ્રેઝન્ટેડ ટુ ધ બેંક બાય એની હોય, હવે કોઈ પણ વ્યક્તિ કે જે ધારો કે મારો પડી ગયો અને કોઈને મળ્યો પણ હોય, તો કોઈ પણ વ્યક્તિ આવે તો તમારે પ્લીઝ ડુ નોટ મેક ધ પેમેન્ટ ઓફ ધ સેટ ચેક. તો એ 10,000 રૂપીસ પે ન કરતા, નહીં તો હું તકલીફમાં આવી જઈશ. આઈ હેવ ફૂલ ફેથ દેટ યુ વિલ ટેક પ્રોમ્પ્ટ એક્શન ઇન ધીસ રિગાર્ડ. જો અહીંયા આગળ પાછું ક્લોઝ છે એ બદલાય છે કે મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે. પછી આવે થેન્ક યુ, યોર્સ ફેથફુલીની પહેલાં આ બાજુ યોર્સ ફેથફુલી મિહિર લગવાનકર. અને આમાં કોઈ જાતનું એન્ક્લોઝમેન્ટ નથી, આપણે કોઈને સીસી કરતા નથી અને પોસ્ટસ્ક્રિપ્ટની જરૂર નથી, એટલે ટોપિક છે અહીંયા લેતા નથી. હા, તો સેકન્ડ. પછી થર્ડ આપણે જોયો સ્ટોક પેમેન્ટ ઓફ ચેક. હવે ફોર્થ જોઈએ કમ્પ્લેન લેટર્સ ટુ ધ બેંક ફોર ધ રોંગફુલ ડિસઓનર ઓફ અ ચેક. પહેલાં બંને હતા રિક્વેસ્ટ લેટર, હવે આવ્યો કમ્પ્લેન લેટર. મેં તમને લાસ્ટ લેક્ચરમાં એવું કીધું હતું કે પોસિબલ છે કે ક્યારેક તમારી બેંકમાં બેલેન્સ હોય અને તો પણ ડિસઓનર થાય. દેર આર સો મેની સર્કમસ્ટન્સીસ ફોર ઇટ. તો આપણે એની કમ્પ્લેન કરવાની છે. જનરલી જો હેડિંગની અંદર એને ખાલી સમરસ નોવેલ્ટી એટલું વચોવચ લખ્યું છે. અહીંયા આગળ તમે જોયું હશે કે વચોવચ નેમ લખ્યું છે સમરસ નોવેલ્ટી અને એનું એડ્રેસ રાઇટ હેન્ડ સાઈડ લખ્યું છે, એ પણ ચાલે. રાઇટ હેન્ડ સાઈડ લખવાના બદલે વચોવચ લખો તો પણ ચાલે. પણ જો કંપનીનું નેમ હોય ને તમે અહીંયા લખો તો નહીં ચાલે, એ કમ્પલસરી મિડલમાં જ લખવું પડશે. હા, તમે એની નીચે એડ્રેસ લખો, આ બાજુ ફોન નંબર ને ઈમેલ ને બધું લખી નાખો તો ઓબ્વિયસ છે કે એ લેટર પેડ બનશે કંપનીનો, તો ચાલે. પણ આ નેમ છે અહીંયા લખો, કેમ કે સ્પેસિફિક પર્સન નથી, ઇન્ડિવિડ્યુઅલ નથી, એ કોણ છે? કંપની. એટલા માટે એનું નેમ હંમેશા વચ્ચે જ આવશે. એડ્રેસ છે એને રાઇટ હેન્ડ સાઈડ લખ્યું છે, ફર્સ્ટ ફ્લોર, ચારમી ટાવર, દીવ ક્રોસ રોડ, સોમનાથ 362720. એટલે અહીંયા આગળ આ લેટરમાં હેડિંગ આવી ગયું અને ડેટ હેડિંગ આવ્યું, ડેટ હવે આવશે 23rd July 2017. અહીંયા આગળ 23rd જુલાઈ અને અહીંયા આગળ એને પોતાનો ફોન નંબર છે એ પણ આપ્યો છે. હવે ડેટ આવ્યા પછી નેક્સ્ટ શું આવશે તો કે ઇનસાઇડ એડ્રેસ. એટલે હવે આપણે ઇનસાઇડ એડ્રેસ કોને લખવાનું તો કે ઓબ્વિયસ છે બેંક કોરસ્પોન્ડન્સ છે તો મેનેજરને જ લખશું. તો મેનેજર આંધ્રા બેંક, બાકીનો બે એડ્રેસ જે અહીંયા હોય એનું એ લખી નાખવાનું, દીવ ક્રોસ રોડ, સોમનાથ. નીચેની જે બે લાઈન હોય એડ્રેસની, જો અહીંયા છે ફૂલ બાજાર લુણાવડા, એ અહીંયા એમના. આની પહેલાં સીઝી રોડ ચાંદખેડા હતું, એ જે અહીંયા હતું એ જ અહીંયા. સેમ વસ્તુ જે તમે ત્યાં લખી શકો છો. સબ્જેક્ટ તો અહીંયા આગળ જુઓ તમે તો એને સેલ્યુટેશનની પહેલાં લખ્યો છે, તમે સેલ્યુટેશન પછી પણ લખી શકો છો. રોંગફુલ ડિસઓનર ઓફ ચેક, જે ઉપર હેડિંગમાં જે ટોપિક ઉપર લેટર લખવાનો કીધો એનો સબ્જેક્ટમાં લખી દેવા કે મારો ચેક છે એ રોંગફુલી ડિસઓનર થયો છે. સર, વી હેવ હેલ્ડ અ કરંટ અકાઉન્ટ અંડર ધ નેમ સમરસ નોવેલ્ટી. જો આ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ છે જેમાં કંપની પોતાની ઇન્ફોર્મેશન આપે છે. એકાઉન્ટ નંબર સો એન્ડ સો વિથ યોર બેંક ફોર ધ લાસ્ટ 9 years. છેલ્લા 9 વર્ષથી અમે આ અકાઉન્ટ નંબરથી તમારી બેંકમાં ડીલિંગ કરીએ છીએ. ઓલ ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ઓફ આર બિઝનેસ આર ઓપરેટેડ થ્રુ ધીસ અકાઉન્ટ. અને અમે અમારું બધો જ બિઝનેસ છે આ એક જ અકાઉન્ટથી ચલાવીએ છીએ. આ થયો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ. મેં શું કીધું હતું કે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફમાં બને ત્યાં સુધી કંપની પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે. નેક્સ્ટ હવે મેઇન પાર્ટ જોઈએ. ધ ચેક ડ્રોન ઇન ફેવર ઓફ પ્રતિભા સ્ટોર્સ સોમનાથ for ₹12,000 bearing the check number EY004567 dated 15th July 2017 was presented by the trader to the bank
આ થયું સ્પેસિફિકેશન કે કયા ચેકને ડિસઓનર કરવામાં આવ્યો. ડિસઓનર કરતી વખતે પણ કોના નામે ચેક લખાણો છે, કઈ ડેટ પર લખાણો છે, કેટલી અમાઉન્ટનો લખાણો છે, એ ઇન્ફોર્મેશન કમ્પલસરી આપવી પડે. અને ચેક નંબર, યસ, ચેક નંબર બધી જ ડીલિંગમાં કમ્પલસરી છે. તો ચેક છે અમે પ્રતિભા સ્ટોર્સને, ઇન ફેવર એટલે પ્રતિભા સ્ટોરના નામે હતો, 12,000 રૂપીસનો જ હતો અને એનો નંબર છે 004567. યાદ રાખજો, 6 ડિજિટનો કોઈ પણ નંબર તમે લખી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ 6 ડિજિટ થવા જો. ડેટેડ 15 જુલાઈ. જો એને 15 જુલાઈ આપ્યો હતો, પેલા ભાઈ પ્રેઝન્ટ કર્યો હશે ને ડિસઓનર થયો 2 દિવસ પછી ખબર પડી હોય, એટલે સમજો કે 5 to 6 ડેઝનો ગેપ હંમેશા રાખવાનો. આપણે જે ડેટનો લેટર લખતા એની પહેલાના 5-6 ડેઝ ગણવાના. ટ્રેડરે બેંકમાં સબમિટ કર્યો હતો, એટલે કે ડિપોઝિટ કર્યો હતો, બટ ધ અમાઉન્ટ ઓફ ધ સેડ ચેક વોઝ નોટ ક્રેડિટેડ ઇન હિઝ અકાઉન્ટ એન્ડ ધ ચેક વોઝ રિટર્ન વિથ ધ રિમાર્ક ઇનસફિશિયન્ટ બેલેન્સ. એ ભાઈએ એ ચેક છે એ બેંકમાં ડિપોઝિટ કરી દીધો, એટલે અમાઉન્ટ એના અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જવી જોતી હતી, પણ ચેક છે એ રિટર્ન થઈ ગયો છે અને રિટર્નની અંદર માર્ક એવું લખવામાં આવ્યું છે કે ઇનસફિશિયન્ટ બેલેન્સ. જેટલી બેલેન્સ આ ચેક ઓનર કરવા માટે જે 12,000 જરૂરી છે એ સમરસ નોવેલ્ટીના અકાઉન્ટમાં નથી. વી ડ્રો ધ ચેક કન્સિડરિંગ ધ લાસ્ટ એન્ટ્રી ઇન ધ પાસબુક. અમે જ્યારે ચેક લખ્યો એ પહેલાં પાસબુકમાં લાસ્ટ એન્ટ્રી ચેક કરી હતી સાહેબ, અને એમાં 12,000 કરતાં વધારે અમાઉન્ટ હતી, એટલે જ અમે ચેક લખ્યો છે, અધરવાઇઝ અમે થોડીને લખીએ. એટલે એ પણ તમારે લખવાનું કે અમે જ્યારે ચેક ઇસ્યુ કર્યો ત્યારે પાસબુકની લાસ્ટ એન્ટ્રીને ચેક કરી છે. ધ પાસબુક શો ક્રેડિટ બેલેન્સ ઓફ ₹50,000 બોથ ઓન ધ ડે ઓફ ચેક વોઝ ડ્રોન એન્ડ ટુડે. જે દિવસે ચેક અમે લખ્યો હતો તે દિવસે 50,000 રૂપીસ બેલેન્સ હતી. આજે પણ પાસબુકમાં લાસ્ટ એન્ટ્રી 50,000ની જ છે, અને એવું લાગે તો તમારે એ પાસબુકની ફરી વખત પ્રિન્ટ કઢાવવાની બેંકમાં જઈને અને એની ફોટોકોપી છે એ અટેચ કરી દેવાની. જો તમને પ્રૂફની જરૂર લાગે, અહીંયા જરૂર નથી એટલે એને નથી કરી. યટ માય ચેક ઓફ ₹12,000 વોઝ ડિસઓનર્ડ. તેમ છતાં તમે 50,000માંથી 12,000નું રીતે પેમેન્ટ કર્યું નહીં. ઇટ ઇઝ અ વેરી સિરિયસ મેટર. બહુ ટેન્શનવાળી વસ્તુ. એ મેઇન પેરેગ્રાફમાં આવી ગયું. હવે આપણે એન્ડિંગ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. કાઇન્ડલી લુક ઇન ટુ ધ મેટર એન્ડ લેટ અસ નો. જલ્દી બને એટલું જલ્દી ચેક કરો અને અમને જણાવો. બિકોઝ ઓફ ધ કેરલેસનેસ ઓફ ધ બેંક. કેમ કે તમે તો ના પાડી દો, પણ તમારા લીધે થઈને ધ પ્રેસ્ટીજ ઓફ અ બિઝનેસ ફર્મ સફર્સ. આ પોઈન્ટ દરેક વખતે લખવાનો, કેમ કે કોઈ પણ વ્યક્તિનો ચેક ડિસઓનર થાય એટલે એની પ્રેસ્ટીજ સફર થાય જ. એન્ડ ઇટ પ્રિવેન્ટ્સ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. અને ફ્યુચરમાં એ વ્યક્તિની સાથે કેમ કરવાના ટ્રાન્ઝેક્શન, એ વ્યક્તિ પછી અમારી સાથે બિઝનેસ કરવા રેડી પણ ન થાય. We request you to be more careful and see that such incidents do not occur in future. ધમકી નહીં મારવાની કે જોઈ લેજો ને હવે પછી આવું ન થાય ને હું કોણ છું ને તમે મને ઓળખો છો ને આમ છે ને તેમ, એવું નહીં. છેલ્લે આપણે બહુ સારા શબ્દોમાં કહેવાનું કે તમારી ભૂલના લીધે થઈને એક તો અમારી પ્રેસ્ટીજ ખરાબ થાય છે, અને બીજું કે ધ્યાન રાખજો કે ફ્યુચરમાં આવી રીતના ટ્રાન્ઝેક્શન ન થાય. થેન્ક્સ. શોર્ટ એન્ડ સ્વીટ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. યોર્સ ફેithફુલી. એમાં જે મનુભાઈ ચોટલિયા કરીને છે એમના એ સમરસ નોવેલ્ટીના ઓનર છે, તો જે સિગ્નેચર છે એની નીચે એ જે તે વ્યક્તિ છે એની પોસ્ટ એટલે કે પોઝિશન છે એ કમ્પલસરી લખવાની રહેશે. એટલે આવી રીતના આપણે 4th લેટર છે, કમ્પ્લેન લેટર ટુ ધ બેંક ફોર ધ રોંગફુલ ડિસઓનર ઓફ ચેક છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ. 5th, ટુ ઓબ્ટેઇન ધ ફેસિલિટી ઓફ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ ફેસિલિટી. તમારું સેવિંગ એકાઉન્ટ છે એમાંથી ને તમારે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે એટીએમ ત્રણેય ન લખતા કોઈ પણ એક વસ્તુ લખજો. તમને એક્ઝામિનેશનની અંદર સ્પેસિફિકલી કહેશે કે શેના માટેથી લખવાનું છે, એને ધ્યાનમાં રાખવું જોઈએ. સો આપણે ટુ ઓબ્ટેઇન ધ ફેસિલિટી ઓફ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એન્ડ એટીએમ અને બાકીના જેટલા પણ લેટર્સ છે એ બધા નેક્સ્ટ સેશનમાં એક સાથે ડિસ્કસ કરી લઈશું. આજનું તમારું હોમવર્ક છે, ખાસ
ધ્યાન રાખીને, કેમ કે સ્ટાર્ટિંગના લેટર્સ છે એટલે તમારે બહુ ફોકસ કરી અને કેરફુલ રહી અને આ બધા લેટર છે એ પ્રોપરલી તમે લખી શકો એ ધ્યાનમાં રાખી અને બધા જ લેટર છે એ વન ટાઈમ લખવાના છે. પોસિબલ થાય તો ખાલી હેડિંગ જ બુકમાંથી જોજો અને બાકીનું તમે આ બધા જ પોઈન્ટ છે જેમાં હેડિંગ તમે તમારા નામથી કરી શકો છો, ડેટ, ઇનસાઇડ એડ્રેસ પણ તમે તમારી રીતે કરી શકો. બધું જ તમારી જાતે લખાય એવી ટ્રાય કરો તો સૌથી બેસ્ટ રહેશે અને એનાથી ને તમને એક પ્રેક્ટિસ સારી એવી પડશે કે જેનાથી, કેમ કે એક્ઝામમાં આવું કોઈ ચેકલિસ્ટ કે કાંઈ નહીં હોય અને ત્યાં તમારે જ કરવું પડશે એ વસ્તુને ફોકસ કરી. અને હું રિક્વેસ્ટ કરું છું કે આ ત્રણે લેટર ટુ ઓપન અ ડીમેટ અકાઉન્ટ, પછી પેલો કમ્પ્લેન સેકન્ડ હતો સ્ટોપ પેમેન્ટ ઓફ ચેક, અને થર્ડ છે કમ્પ્લેન લેટર્સ ટુ ધ બેંક ફોર રોંગફુલ ડિસઓનર ઓફ અ ચેક. આ તમે જાતે લખો એવી હું તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખું છું. અને હું એટલી રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ જે દિવસનું વર્ક છે એ સેમ ડે કમ્પ્લીટ કરો, તો જ તમને સેમ ડે હજી આપણે સમજેલા હોઈએ તો તમે પ્રોપરલી કઈ રીતના લખવું એ યાદ રાખજો. લેટર્સ 25 માર્ક્સના આવે છે. તમને પેપરમાં સારામાં સારા પર્સન્ટેજ જો કોઈ લાવી આપે તો આ બધા લેટર્સ છે, અને બધા લેટર્સ આ એક જ ચેકલિસ્ટ ઉપર ચાલે છે. ખાલી અંદરની કન્ટેન્ટ એ તો તમારું જેટલું લેંગ્વેજ પાવરફુલ હશે, જેટલું તમારું ઇંગ્લિશ પાવરફુલ છે, એટલું તમે સારી રીતે બધી કન્ટેન્ટ છે એ લખી શકશો. એટલા માટે થઈને એવરી ડે પ્રેક્ટિસ કરો અને આજનું હોમવર્ક છે એ આજના સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડમાં સબમિટ કરી દેજો. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ ક્લાસ.